રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। મિત્રો, જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો આ પહેલાના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 66ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 66। શકુંતલા બોલી, મેનકાએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે તે સમયે ઇન્દ્રે હંમેશા વાતા વાયુને આજ્ઞા આપી અને યોગ્ય સમયે પવનદેવ સાથે મેનકા ઋષિના આશ્રમ તરફ ગઈ। તે સુંદર અને બીકણ સ્વભાવવાળી મેનકાએ તપ કરતા વિશ્વામિત્ર મુનિને જોયા। તેમણે તપ દ્વારા સર્વ પાપો ભસ્મ કરી દીધા હતા। ત્યાર પછી ઋષિને પ્રણામ કરીને તે મેનકા ઋષિ પાસે ક્રીડા કરવા લાગી। ત્યારે વાયુએ તે સમયે તેના શરીર ઉપરથી ચંદ્ર સમાન ઉજ્જવળ વસ્ત્ર હરણ કરી લીધું, એટલે કે શરીર પરથી હટાવી દીધું। સુંદર મેનકા વાયુનું તે કાર્ય જોઈ લજ્જા પામતી હસતી વસ્ત્ર ઉપાડી લેવા માટે જ્યાં જમીન ઉપર તે પડ્યું હતું ત્યાં લેવા દોડી। તે મુનિશ્રેષ્ઠે અજ્ઞાત ઉંમર અને રૂપવાળી વસ્ત્રહીના વસ્ત્ર લેવાની અભિલાષાવાળી ભૂલી પડેલી મેનકાને જોઈ તેના અનુપમ રૂપ અને ગુણ જોઈને વિશ્વશ્રેષ્ઠ વિશ્વામિત્ર કામવશ થઈ ગયા ને તેની સાથે સમાગમ કરવાની તેમને ઈચ્છા જાગી। મુનિએ તેને બોલાવી અને આનંદિત મેનકા સંમત થઈ। તે મુનિ અને મેનકા લાંબા સમય સુધી તે વનમાં યથેચ્છા વિહાર કરવા લાગ્યા અને તેમણે ઘણા દિવસો પણ એક દિવસ જેવો જ લાગ્યો। ત્યાર પછી તે મુનિએ મેનકાના ગર્ભથી હિમાલય પર્વતના સુંદર શિખર ઉપર માલિની નદીને કિનારે શકુંતલાને જન્મ આપ્યો। મેનકાના મનોરથ સફળ થયા। જન્મેલી તે બાળકીને માલિની નદીના કિનારે છોડી દઈ તે જ સમયે જલ્દી ઇન્દ્રની સભામાં ચાલી ગઈ। સિંહો અને વાઘોથી ભરેલા વનમાં તે જન્મેલી બાળકીને માલિની નદીના કિનારે સૂતેલી જોઈને પક્ષીઓએ ચારે બાજુથી તેનું રક્ષણ કર્યું। શકુંતી એટલે કે પક્ષી સમૂહ તે વનમાં મેનકાની પુત્રીની એ માટે રક્ષા કરતા હતા કે માંસલોભી પ્રાણીઓ તે બાલિકાની હિંસા ન કરે। તે સમયે સ્નાન માટે ગયેલા ઋષિ કણવે તે નિર્જન અને મનોહર વનમાં પક્ષીઓથી ઘેરાઈને સૂતેલી તે કન્યાને જોઈ અને તેને આશ્રમમાં લઈ આવ્યા અને એની સંભાળ લીધી। ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે જન્મદાતા, પ્રાણદાતા અને જેનું અન્ન ખાધું હોય તે ત્રણેય પુરુષો પિતા કહેવાય છે। નિર્જન વનમાં અને કન્યાનું રક્ષણ શકુંતી એટલે કે પક્ષીઓએ કર્યું હતું, તેથી તેનું નામ શકુંતલા રાખ્યું। હે પ્રિય, આ રીતે શકુંતલાને મારી પુત્રી સમજો। આ નિર્દોષ શકુંતલા પણ મને પિતા માને છે। હે રાજન, પિતાની પાસે આવેલા મહર્ષિએ પૂછ્યું ત્યારે કણવે મારો આ જન્મ વૃત્તાંત મહર્ષિને કહ્યો હતો, તો તમે પણ મને કણવની પુત્રી સમજો। હું મારા જન્મદાતા પિતાને જાણતી નથી, તેથી કણવને જ મારા પિતા માનું છું। હે રાજન, મારા જન્મ વિશે મેં જે કંઈ સાંભળ્યું છે તે બધું મેં તમને કહ્યું। તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 66મો અધ્યાય સમાપ્ત। કૃપયા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક અવશ્ય કરજો। તો મિત્રો, હું આશા રાખું છું કે તમે અત્યાર સુધી તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દીધો હશે। હવે હું મહાભારતના અધ્યાય 67ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 67। દુષ્યંત બોલ્યા, હે કલ્યાણી, તે જે કંઈ કહ્યું તેનાથી સ્પષ્ટ થાય છે કે તું રાજપુત્રી છે। હે સુંદર નિતંબવાળી સુંદરી, તું મારી પત્ની થા। હું તારું શું પ્રિય કરું? સોનાનો હાર, વસ્ત્રો, સોનાના કુંડળ, જુદા જુદા નગરમાં ઉત્પન્ન થયેલા શોભા આપનાર રત્નો, મૃગચર્મ, સોનાના સિક્કા વગેરે અનેક સુંદર વસ્તુઓ હું આજે જ તારા માટે મંગાવું છું। આજથી સંપૂર્ણ રાજ્ય તારું છે, તું મારી પત્ની થા। હે સુંદરી, ગંધર્વ વિવાહથી તું મારી સાથે લગ્ન કર। રંભા જેવા સુંદર સાથળવાળી બધા વિવાહોમાં ગંધર્વ વિવાહ શ્રેષ્ઠ મનાય છે। શકુંતલા બોલી, હે રાજન, મારા પિતા ફળ લેવા બહાર ગયા છે, તમે રાહ જુઓ, તે આવીને પોતે જ મને તમારી સાથે પરણાવશે। દુષ્યંત બોલ્યા, કમળ સમાન સુંદર હે સુંદરી, હું ઈચ્છું છું કે તું પોતે જ મારો સ્વીકાર કર। તું એમ માનજે કે હું તારા માટે જ અહીં આવ્યો છું। મારું મન તારી ઉપર આસક્ત છે। આત્મા પોતે પોતાનો બંધુ છે અને આત્મા પોતે પોતાનો આશ્રય છે। તેથી ધર્મ પ્રમાણે તું પોતે જ મને તારું દાન કર। ધર્મ પ્રમાણે 8 પ્રકારના વિવાહ સંક્ષિપ્તમાં કહેવાયા છે, તે બ્રહ્મા, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગંધર્વ, રાક્ષસ અને પૈશાચ છે। સ્વયંભૂ મનુએ આ 8 પ્રકારના વિવાહમાં જે વિવાહ જેના માટે ધર્મયુક્ત છે તેની વાત આદિથી અંત સુધી કરી છે। પહેલા 4 પ્રકારના વિવાહ બ્રાહ્મણ માટે ઉત્તમ છે। પહેલેથી 6 પ્રકારના વિવાહ ક્ષત્રિય માટે ધર્માનુકૂળ છે। રાજા માટે રાક્ષસ વિવાહ પણ ધર્મસંમત છે। વૈશ્ય અને શૂદ્ર માટે આસુર વિવાહ ધર્મયુક્ત છે। પહેલા 5 પ્રકારના વિવાહમાં બ્રહ્મા, દેવ, આર્ષ આ 3 પ્રકારના વિવાહ બધા માટે સંમત છે। પ્રાજાપાત્ય અને આસુર વિવાહ ધર્મસંમત નથી।
પૈશાચ અને આસુર વિવાહ કોઈ પણ રીતે કરવા જોઈએ નહીં. ધર્મનો આ માર્ગ છે તે વિધિ પ્રમાણે વિવાહ કરવા જોઈએ. ગંધર્વ અને રાક્ષસ વિવાહ રાજા એટલે કે ક્ષત્રિયો માટે ધર્મયુક્ત છે કે નહીં એ બાબતમાં શંકા કરવી જોઈએ નહીં. આ બંને પ્રકારના વિવાહ અલગ હોય અથવા મિશ્ર વિવાહ હોય તો પણ રાજા માટે યોગ્ય છે. હે સુંદરી, હું તારી સાથે વિવાહ કરવા અભિલાષી છું અને તેમાં મારી સંમતિ પણ છે. ગંધર્વ વિવાહ પ્રમાણે તું તારી ઈચ્છા પૂરી કરવા માટે મારી પત્ની બનવા યોગ્ય છે. શકુંતલા બોલી, હે પ્રભુ પૌરવ શ્રેષ્ઠ, જો આ ધર્મ માર્ગ જ હોય તો આત્મસમર્પણનો મને અધિકાર છે. તો મારી એક શરત છે તે સાંભળો. હે મહારાજ, હું આ એકાંત સ્થાનમાં જે વચન માગું છું તે સાંભળો. મારા ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થાય તે પુત્ર યુવરાજ બને અને આપના પછી રાજગાદીનો અધિકારી બને. હે મહારાજ દુષ્યંત, આપ જો આ શરત સ્વીકારતા હો તો આપણું મિલન થઈ શકે છે. વૈશંપાયણ બોલ્યા. રાજાએ પણ વિચાર કર્યા વિના જ ભલે તેમ થશે તેમ કહી શકુંતલાની શરત સ્વીકારી લીધી. હે પવિત્ર હાસ્યવાળી, તને જે યોગ્ય હશે તે કરીશ. તને મારી રાજધાનીમાં લઈ જઈશ. તું જે કહે છે તે થશે, તે હું સત્ય કહું છું. રાજર્ષ દુષ્યંતે આનંદિત ગાત્રોવાળી શકુંતલાને આમ કહીને વિધિ પ્રમાણે તેનું પાણી ગ્રહણ કર્યું અને તેની સાથે વાસ કર્યો. ત્યાર પછી તેને સમજાવીને તેનામાં વિશ્વાસ ઉત્પન્ન કરીને પોતાની રાજધાનીમાં પાછો ફર્યો. જતાં જતાં તેણે શકુંતલાને વારંવાર કહ્યું કે હે પવિત્ર સ્મિતવાળી, રાજધાનીમાં જઈને તારા માટે ચતુરંગીની સેના મોકલીશ અને તે સેના સાથે તને મારી રાજધાનીમાં બોલાવી લઈશ. હે જન્મેજય, રાજા દુષ્યંતે શકુંતલાને આ પ્રમાણે વચન આપીને મનોમન કણવ બાબતમાં વિચાર કરવા માંડ્યો કે મહર્ષિ કણવ આ બાબત જાણીને શું માનશે અને શું કરશે. આમ વિચારતા તેણે રાજધાનીમાં પ્રવેશ કર્યો. સમય વીતતા મહર્ષિ કણવ પણ આશ્રમમાં પાછા આવ્યા. શકુંતલા સંકોચને કારણે લજ્જાવશ બનીને પોતાના પિતા કણવ પાસે ગઈ નહીં. દિવ્ય જ્ઞાનથી યુક્ત મહાન ભગવાન કણવ દિવ્ય દ્રષ્ટિથી શકુંતલા વિશે સંપૂર્ણ હકીકત જાણીને આનંદપૂર્વક બોલ્યા, તું આજે મારી સંમતિ વગર રાજાને એકાંતમાં મળી તેમાં ધર્મહાનિ થઈ નથી. કારણ કે ક્ષત્રિયો માટે ગાંધર્વ વિવાહ શ્રેષ્ઠ છે. નિર્જન સ્થાનમાં કામયુક્ત સ્ત્રી અને કામયુક્ત પુરુષ મંત્ર વિધિ વગર લગ્ન કરે તેને ગાંધર્વ વિવાહ કહે છે. હે શકુંતલા, તે જેને પોતાનો પતિ માની જેની સાથે સમાગમ કર્યો છે તે રાજા દુષ્યંત ધર્માત્મા, મહાત્મા અને પુરુષ શ્રેષ્ઠ છે. તારા ગર્ભથી સંસારમાં એક મહાત્મા બળવાન પુત્ર જન્મ લે છે. તે સાગર પર્યંત આ સંપૂર્ણ પૃથ્વીને ભોગવશે. શત્રુની સામે જ્યારે તે યુદ્ધ કરશે ત્યારે તે મહાત્મા ચક્રવર્તીના રથની ગતિને કોઈ રોકી શકે નહીં. ત્યારબાદ શકુંતલાએ પિતા કણવે લાવેલા ફળ અને યજ્ઞની સમિધાને બાજુ પર મૂકીને મુનિના પગ ધોયા અને વિશ્રામ કરતા મુનિને કહ્યું, હે પિતા, મેં તે પુરુષ શ્રેષ્ઠ દુષ્યંતને પતિ રૂપે પસંદ કર્યો છે. તેથી આપ કૃપા કરી રાજા અને મંત્રીઓ ઉપર પ્રસન્ન થાવ. કણવ બોલ્યા, હે બેટી, હું તારા માટે તે રાજા ઉપર પ્રસન્ન છું. તેથી હે કલ્યાણી, તું તારી ઈચ્છા પ્રમાણે વરદાન માગ. વૈશંપાયણ બોલ્યા. પછી શકુંતલાએ દુષ્યંતનું હિત કરવાની ઈચ્છાથી વરદાન માગ્યું. પૌરવ રાજાઓ સદા ધર્મમાં સ્થિર રહે અને તેઓનું રાજ સદા અચલ રહે. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 67મો અધ્યાય સમાપ્ત. તો મિત્રો, આવતીકાલે હું ઉપસ્થિત થઈ જઈશ તમારી સેવામાં મહાભારતનો અધ્યાય 68 લઈને. તો મિત્રો, કૃપયા તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને વિડીયોને લાઇક અવશ્ય કરજો. આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.